હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ચોકલેટ કેક. આ કેકને સ્ટીમ કેક પણ કહેવાય છે, જે ખૂબ જ સરળતાથી અને એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે. તો એના માટે આપણે સૌથી પહેલાં 2 હાઇડ એન્ડ સીક બિસ્કિટના પેકેટ લઈશું. એની અંદર ચોકલેટ ચિપ્સ પણ હોય છે, એટલે આ બિસ્કિટથી આપણે કેક બનાવીશું તો કોઈને ખ્યાલ પણ નહીં આવે કે આપણે બિસ્કિટમાંથી કેક બનાવી છે. આ બિસ્કિટનો આપણે પાવડર કરી લેવાનો છે અને ત્યાર પછી અંદર આપણે 1 ચમચી ખાંડ ઉમેરીશું અને એને પણ ભેગો પાવડર કરી દઈશું, એટલે સરસ રીતે અંદર મિક્સ થઈ જાય. ત્યાર પછી આપણે આ બિસ્કિટના પાવડરને એક વાસણમાં કાઢીશું અને એને આ રીતે સરસ રીતે છૂટો કરી દઈશું. હવે આપણે એને સાઈડમાં મૂકીશું અને ઇડલીનું સ્ટેન્ડ લઈશું અને આ ઇડલીના મોલ્ડમાં આપણે સરસ રીતે તેલ લગાવી દઈશું. તેલ તમારે વ્યવસ્થિત રીતે લગાવવું એટલે તે ખૂબ જ સરળતાથી નીકળી જાય. પછી આપણે જે બિસ્કિટનો પાવડર કર્યો છે એની અંદર આપણે 1 ચમચી એટલે કે 1 પેકેટ ઈનોનું જોઈશે, જે નાનું પાઉચ આવે છે એ ઈનોને આપણે સરસ રીતે અંદર મિક્સ કરી લઈશું, એટલે બેટરમાં સરસ રીતે ઈનો મિક્સ થઈ જાય. ત્યાર પછી અંદર આપણે દૂધ ઉમેરીશું. દૂધ અત્યારે મેં અડધો કપ લીધું છે, પણ એકસાથે આપણે બધું દૂધ નહીં ઉમેરીએ. પહેલાં અડધું દૂધ ઉમેરી અને સરસ રીતે મિક્સ કરી લઈશું. હજી આપણે થોડા દૂધની જરૂર પડશે, એટલે ફરીથી થોડું દૂધ ઉમેરી આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈશું. આટલા દૂધમાંથી 3 ચમચી જેટલું દૂધ મારે વધ્યું હતું. હવે આપણું દૂધ સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને આપણું બેટર તૈયાર થઈ ગયું છે. હવે આપણે આ ઇડલીના સ્ટેન્ડમાં 1 ચમચો જેટલું બેટર આપણે ભરીશું. થોડીક અંદર જગ્યા રાખશું, કેમ કે કેક ફૂલશે એટલે આખું ના ભરી દેવું, થોડી અંદર જગ્યા રાખવી. પછી આપણે એને સ્ટીમ કરવા મૂકીશું. આ સ્ટીમરને પહેલાં મેં 5 મિનિટ માટે ગરમ કરીને રાખ્યું છે અને 12 મિનિટ પછી મેં ચેક કર્યું તો આપણી ઇડલી કેક સરસ તૈયાર થઈ ગઈ છે. આ કેક ખૂબ જ સરળતાથી અને ફક્ત 15 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. એને સ્ટીમ થતાં તો ફક્ત 12 મિનિટ જ લાગી છે અને જે બીજી પ્રોસેસ કરતાં 4 થી 5 મિનિટ જેટલો સમય લાગે છે, તો ફક્ત 15 થી 20 મિનિટમાં કેક બનીને તૈયાર થઈ જશે. તો તમે પણ હવે કોઈ પણ જાતના મોલ્ડ કે ઓવન વગર ઘરે ખૂબ જ સરળતાથી આ કેક બનાવી શકો છો. અને ઇડલીનું સ્ટેન્ડ તો બધાના ઘરમાં હોય જ છે. તો તૈયાર છે આપણી ચોકલેટ ઇડલી કેક. તમે જોઈ શકો છો ખૂબ જ સોફ્ટ બનીને તૈયાર થઈ છે અને એની ઉપર આપણે કોઈ પણ ચોકલેટ સિરપ સ્પ્રેડ કરીશું. મેં અત્યારે હર્શી સ્પ્રેડ લીધું છે, જેનાથી એનો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે. તો તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. થેન્ક યુ.